સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલે સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું. ગુજસી ટોકના આરોપીના ઘરે પોલીસે તપાસ હાથ ધરી. 80 શંકાસ્પદ લોકોના ઘરે વીજળી અને હથિયારનું ચેકિંગ હાથ ધરાયું. પાટડીના જેંજરી, ગેડિયા, ખેરવા ગામે ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ. એલસીબી, એસઓજી, ડીવાયએસપી, એસપી સહિત 250 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો. પીજીવીસીએલની 40 ટીમો સાથે 700 ઘરમાં તપાસ હાથ ધરાયું. આ ચેકિંગ દરમિયાન વ્યાપક વીજ ચોરી પણ ઝડપાઈ છે. ચેકિંગ ટીમે 40 વીજ મીટર ઉતાર્યા છે. 1,32,00,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ છે. ગેરકાયદે હથિયાર અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. अस्सीना आसपास लोग जेने ऊपर प्रोहिबिशनना गुस्सी टोकना अलग अलग जे गुनाओ हता आ लोकोना घरे वीजळीनी चेकिंग करी छे अने लगभग तमाम जेटला घर हता आ घरे वीजळीनी चोरी अमे लोकोने मळी छे अने आने अलावा टोटल 692 यानी 700 ने आसपास जे घर छे ए घर अमे लोको चेक कर्या छे. बजाणा पोलीस स्टेशन में जे गुस्सी टोकनो जे गुनो दाखिल छे आना जे मेन आरोपी छे ए तमाम आरोपीओना घरे गेडिया गाम में पुलिस द्वारा અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે.